અમદાવાદના ચંડોળામાં ઐતિહાસિક ડેમોલિશન કાર્ય બાદ તંત્ર ફરી એક વખત એક્શનમાં આવ્યું છે અને આ વખતે બાપુનગરના દબાણો પર ફરી વળ્યું છે દાદાનું બુલડોઝર. ચંડોળા તળાવ બાદ હવે અમદાવાદ મનપાએ બાપુનગરમાં હાથ ધરી છે દબાણ હટાવ ઝુંબેશ. બાપુનગરના વિવિધ વિસ્તારોમાં ફક્ત 2 કલાકમાં જ અંદાજે 450 થી વધુ મકાનો પર બુલડોઝર ફરી વળ્યું છે. બાપુનગરના અકબરનગર છાપરા, લાલ બહાદુર શાસ્ત્રી તળાવ અને રખિયાલમાં પોલીસ બંદોબસ્ત સાથે ગેરકાયદે બાંધકામ જમીનદોસ્ત કરાયા છે. અગાઉ અમદાવાદ મનપાએ તમામ લોકોને મકાન ખાલી કરી દેવા માટે સૂચના આપી હતી. વર્ષ 2014માં 221 લોકોને વટવા ખાતે વૈકલ્પિક મકાનો ફાળવવામાં આવ્યા હતા, જેમના 76 લોકો હજી પણ અહીં જ રહેતા હતા, જેમને હટાવવા માટે મનપાના ઉત્તર ઝોનના સ્ટેટ વિભાગની ટીમો દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ડિમોલિશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી. આવી સાચી અને સચોટ માહિતી મેળવવા માટે આપ જોતા રહો વંદે સમાચાર. ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા